બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે બનાવી રહ્યા છીએ આપણે નાસ્તામાં ખવાય અને જલ્દીથી બની જાય તેવા થેપલા। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ થેપલાની રેસીપી। આપણે 150 ગ્રામ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે આ રીતે વચ્ચે જગ્યા કરી લઈશું। થોડુંક પહેલાં એમાં પાણી લઈશું, સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર, ચપટીક હિંગ એડ કરીશું, લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરીશું, ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું આ રીતે। બે ચમચી મોટી તેલ એડ કરીશું, તેને મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટને બાંધી લઈશું। પાણી આપણે જરૂર પૂરતું એડ કરવાનું છે અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો આપણે લોટને બાંધી લેવાનો છે। બહુ કડક લોટ નથી બાંધવાનો, રોટલીના લોટ જેવો આપણે નરમ લોટ બાંધી લેવાનો છે। આ રીતે આપણે લોટ બાંધ્યો છે। હવે આપણે આમાં ઉપરથી અડધી ચમચી જેટલું તેલ આ રીતે એડ કરી અને આપણે કૂણવી લઈશું લોટને। આ રીતે સારી રીતે આપણે મસળી લેવાનો છે લોટને। આ રીતે મસળવાથી આપણા થેપલા સરસ બને। બનીને રેડી છે આપણો લોટ। હવે આપણે આ સાઈડમાં આપણે ઘઉંનો લોટ થોડોક ચાળી અને લઈ લીધો છે અને આપણે આ થેપલાને તેલનો દોરો દોરવા માટે આપણે આ તેલ લીધું છે અને હવે આપણે આના થેપલા બનાવી લઈશું। લોહો લઈશું, તેને આ રીતે આપણે લોહો બનાવી લઈશું અને આ રીતે આપણે જે આ લોટ રાખ્યો છે તેમાં આપણે આ રીતે કરી અને આ રીતે આપણે હવે પાટલીમાં થેપલાને વણી લઈશું। આ રીતે આપણે વણી લેવાના છે। થોડો થોડો લોટ આપણે ઉપરથી આ રીતે ભભરાવતા જવાનો છે એટલે આપણા થેપલા પાટલી કે વેલણમાં ચોંટે નહીં। આ રીતના થેપલા બનાવી લેવાના છે, બહુ નથી જાડા રાખવાના ને રોટલીની જેવા આપણે પતલા આ રીતે બનાવી લેવાના છે। હવે આપણે અહીંયા આ રીતે લોઢી ગરમ થવા રાખી છે, તેમાં હવે આપણે પહેલાં 1 ચમચી તેલનો આ રીતે દોરો દઈશું અને આપણે આ રીતે થેપલાને રાખી દઈશું। ત્યાર પછી ઉપરથી એક દોરો દઈશું તેલનો। આ રીતે આપણા થેપલા થાય એટલે હવે આપણે આને આ રીતે પલટાવી લેવાના છે। ત્યાર પછી આ રીતે પાછો એક તેલનો દોરો આ રીતે દઈ દેવાનો છે। થોડી વાર માટે એને ચડવા દઈશું। બીજી બાજુ આપણે પલટાવી અને થોડી વાર માટે ચડવા દઈશું। બનીને રેડી છે આપણા થેપલા। આ જ રીતે આપણે બધા જ થેપલાને બનાવી લઈશું।